ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. સત્યમ વિદ્યાલયના ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 5માં યુનિટ 1 વોટ ઇઝ ઇન ધીસ યુનિટ, બરાબર, એની એક્ટિવિટી 1, 2A, 2B, 3A ત્યાં સુધી આપણે આગલા વિડીયોમાં ભણેલું છે, બરાબર. હવે એક્ટિવિટી 3B જે આજે આપણે આ વિડીયોમાં ભણવાની છે. હવે અહીંયા આપણે હિતુના ક્લાસરૂમની વાત કરી હતી. એનો ક્લાસરૂમ મોટો હતો, છત કેવી હતી, પ્લેટફોર્મ કેમ હતું, બુલેટિન બોર્ડ ગ્રીન હતો, બરાબર. વિન્ડો ક્યાં હતી, કબોર્ડ ક્યાં હતો, એનો દરવાજો ક્યાં હતો, ફ્રેમ કેવી હતી, બ્લેકબોર્ડ કેવો હતા, એના ટીચર ક્યાં ઊભા હતા. આ બધી વાત આપણે એક્ટિવિટી 3Aમાં કરી લીધી છે, બરાબર. હવે અહીંયા આપણે શું કરવાનું છે કે ઉપર જે એક્ટિવિટી આપણે જોઈ છે, બરાબર, એક્ટિવિટી પહેલાં એક વખત આપણે એની ઉપર એક વખત નજર ફેરવી લઈએ, બરાબર. 3A છે એ આપણે ગયા લેક્ચરમાં વિડીયોમાં ભણી ગયા. હવે એના આધારે આપણે એક્ટિવિટી 3B છે એ ફકરામાં આપેલા શબ્દો નીચે લીટી દોરો અથવા લીટી કરો. હવે જે શબ્દ તમારે મારા હારોહાર લીટી કરતું જવાનું છે, બરાબર છે. જે શબ્દ આપણે આવી ગયો હોય એની નીચે અંડરલાઈન કરવાની છે, બરાબર. ફકરામાં આવેલા શબ્દો નીચે જેવી અહીંયા હું અંડરલાઈન કરું ને એવી અંડરલાઈન કરીને નીચે એ શબ્દ તમારે લખી નાખવાનો છે. પ્લેટફોર્મ તો આવી હતી, પ્લેટફોર્મ ઉપર એક ટેબલ હતી, ખુરશી હતી, તો અહીંયા તમારે લખવાનું પ્લેટફોર્મ. બુલેટિન બોર્ડ એ પણ હતો તો લખી નાખો. ફેન, પંખાની વાત આમાં ક્યાંય આપણે કરી ન હતી તો અહીંયા લખી નાખો. પેનની વાત પણ નથી કરેલી, અહીંયા લખી નાખો. વિન્ડોની વાત કરેલી હતી, બારીની વાત કરેલી હતી ને, તો અહીંયા લખો. રૂફ એટલે છાપરું, છાપરાની આપણે ક્યાંય વાત કરેલી હતી નહીં, તો એ શબ્દ ક્યાં લખવાનો છે? ફકરામાં ન આવેલા શબ્દોમાં. પિંક બોર્ડ આપણે વાત કરેલી હતી બ્લેકબોર્ડની. પિંક બોર્ડની આપણે આ યુનિટ એક્ટિવિટી 3Aમાં વાત કરેલી નથી, એટલે અહીંયા આ બાજુ આવશે ફકરામાં ન આવેલા શબ્દો. કબોર્ડ છે એની વાત કરેલી હતી કે કબોર્ડની અંદર સ્ટોરી બુક છે, બરાબર, તો એ ફકરામાં આવેલા શબ્દોમાં આવશે. નિયર એટલે પાસે, એ શબ્દ આપણે આવેલો હતો તો ફકરામાં આવેલા શબ્દમાં લખો. ટ્યુબલાઇટ છે એનો ઉલ્લેખ ક્યાંય કરેલો ન હતો તો અહીંયા આપેલું જ છે. પછી સીલિંગ એટલે છત, તો એની વાત કરેલી હતી તો અહીંયા આપેલું છે, બરાબર. પેન્સિલ બોક્સની વાત નથી કરેલી, યલોની વાત નથી કરેલી, એટલે એ બંને શબ્દો અહીંયા લખવાના છે. બેન્ચની વાત કરેલી હતી, હા, તો અહીંયા લખી નાખો. દરવાજાની વાત કરેલી હતી તો લખો. પિક્ચર બુકની વાત કરેલી નથી તો અહીંયા લખો. બેલની વાત નથી કરેલી, એ પણ લખી નાખો. ગ્રીન આવ્યો તો કલર, હા, ગ્રીન કલર ક્યાં આવ્યો તો? બુલેટિન બોર્ડમાં, અહીંયા લખી નાખો. બ્રાઉન કલર પણ આવેલો હતો, ક્યાં? તો કે બારીની ફરતે ચોકઠામાં આપેલો હતો, ફ્રેમમાં આપેલો હતો, અને સાથે સાથે દરવાજાનો કલર પણ હતો તો અહીંયા લખી નાખો. ઓલ્ડનો ઉપયોગ નથી થયેલો, સ્ટોરી બુકનો ઉપયોગ થયેલો છે તો લખો અહીંયા સ્ટોરી બુક. સ્કૂલ, સ્કૂલ તો આપણે વાત જ સ્કૂલની કરીએ છીએ કે ક્લાસરૂમની કરીએ છીએ, આપણે અહીંયા સ્કૂલની વાત કરેલી નથી. સીધી શેની વાત કરેલી હતી? ક્લાસરૂમની, એટલે સ્કૂલ આવશે નહીં, એટલે એ ન આવેલામાં શબ્દોમાં લખવાનું. સ્મોલ, સ્મોલની વાત કરેલી હતી, યાદ કરો, યાદ કરો. હા, વાત કરેલી હતી, નહોતી કરેલી. હા, બિગ ક્લાસરૂમની વાત કરેલી હતી, અહીંયા લખી નાખો. ફ્રેમની વાત કરી હતી ને, હા, આ બાજુ લખો. કાઇટની વાત કરેલી ન હતી તો આ બાજુ બ્લેકબોર્ડની વાત કરેલી હતી. જો અહીંયા પિંક બોર્ડ, બ્લેકબોર્ડ, તો બ્લેકબોર્ડ અહીંયા આવશે. ટીચરની વાત કરેલી હતી તો અહીંયા બિગની વાત કરેલી હતી, હા, તો અહીંયા લખવાનું, બરાબર છે. બિગ એટલે મોટું, તો એ છે એ આપણે ફકરામાં આવેલા શબ્દોમાં લખવાનું છે. સમજાઈ ગયું બધાને? હારે હારે તમે લખશો ને એટલે લખાઈ જશે.
અને એક વખત એક્ટિવિટી 3 એ ભણી લેશો તો પણ થઈ જશે. બરાબર. હવે આપણે અંડરલાઈન તો કરવાની જ છે વિદ્યાર્થી મિત્રો અહીંયા નીચે. બરાબર. શબ્દો આવેલા હોય તો અંડરલાઈન તો કરવાની છે. અહીંયા તમે લખી નાખો, પણ જેટલા શબ્દો હોય નીચે પછી અંડરલાઈન કરી નાખવાની. હવે જોડીમાં કામ કરો. નીચેના શબ્દો વાંચો અને નીચેના કોષ્ટકમાં વિગત ભરો. ઇન માય ક્લાસરૂમ, નોટ ઇન માય ક્લાસરૂમ. હવે ક્લાસરૂમમાં શું હોય અને ક્લાસરૂમમાં શું ન હોય એની બેની અલગ વેચ લખેલું છે. સેલિંગ એટલે છત ક્લાસરૂમમાં હોય, હા તો લખી નાખો. પ્લેટફોર્મ હોય તો કે હા એ તો ક્લાસરૂમમાં હોય. પ્લેટફોર્મ હોય તો બધી સ્કૂલમાં હોય પણ અને ન પણ હોય, તો અહીંયા આપણે આપેલું છે એટલે લખવાનું. બ્લેકબોર્ડ તો કે હા એ તો ક્લાસરૂમમાં હોય તો લખો. હવે સ્કૂલની વાત કરેલી છે. સ્કૂલ ક્યાં હોય? નોટ ઇન માય ક્લાસરૂમ, ઇન માય ક્લાસરૂમ. ક્લાસરૂમની અંદર સ્કૂલ ન હોય, સ્કૂલમાં ક્લાસરૂમ હોય ને, તો આપણે એને ક્યાં લખવાનું? ક્લાસરૂમ. સ્કૂલ ઇન માય ક્લાસરૂમ છે, ઇન નોટ માય ક્લાસરૂમ. એટલે તમે અહીંયા લખો તો પણ ચાલે, કેમ કે અહીંયા ક્લાસરૂમની વાત કરેલી છે. ટીચર તો કે એ તો ક્લાસરૂમમાં જ હોય. વિન્ડો બારી ક્લાસરૂમમાં હોય. રૂફ એટલે છાપરું એ ક્લાસમાં હોય નહીં. બુલેટિન બોર્ડ છે એ ક્લાસમાં હોય. પંખો છે એ પણ ક્લાસમાં હોય. સ્ટુડન્ટ ક્લાસમાં હોય. ટ્યુબલાઇટ છે એ પણ ક્લાસરૂમમાં હોય. અહીંયા એક વચ્ચે લીટી પાડી દેજો એટલે બધા શબ્દો સમજાય. પેન્સિલ ક્લાસરૂમમાં હોય. કપબોર્ડ ક્લાસરૂમમાં હોય. ચેર ક્લાસરૂમમાં હોય. દરવાજો ક્લાસરૂમમાં હોય. પિક્ચર બુક્સ, બરાબર, એ તમે જુઓ તો એ પણ ક્લાસરૂમમાં ન હોય. બરાબર. બોક્સ ક્લાસરૂમમાં ન હોય. બેન્ચીસ ક્લાસરૂમમાં હોય. ચોકસ્ટિક ક્લાસરૂમમાં હોય. કાઇટ એ ક્લાસરૂમમાં ન હોય. સ્ટોરી બુક છે એ ક્લાસરૂમમાં હોય. બરાબર. નાના અમથા જો ક્લાસે જો લાઇબ્રેરી જેવું કરેલું હોય સ્કૂલમાં તો હોય, અને એક સમૂહની લાઇબ્રેરી હોય તો ક્લાસરૂમમાં ન હોય. તમે લખો પણ તો પણ ચાલે ને ન લખો તો પણ ચાલે. બેલ છે એ ક્લાસરૂમમાં ન હોય. પેન છે એ ક્લાસરૂમમાં હોય. મેપ, MEP, મેપ એટલે નકશો, બરાબર, એ ક્લાસરૂમમાં હોય પણ ખરા અને ન પણ હોય. નકશો છે એ જો સમાજના શિક્ષક હોય ને ક્લાસરૂમમાં રાખેલો હોય તો હોય. બરાબર. એટલે આવી રીતે તમારે એ લખી નાખવાના છે. વચ્ચે એક લીટો ઊભો કરી નાખવાનો. બરાબર. હવે આપણે એક્ટિવિટી 3C જોવાનું છે. બરાબર. એનું પહેલું છે હિતુઝ ક્લાસરૂમ ઇઝ સ્મોલ. હિતુનો ક્લાસરૂમ નાનો હતો તો એ ખોટું છે. ધ બુલેટિન બોર્ડ ઇઝ ગ્રીન તો કે એ સાચું છે. બુલેટિન બોર્ડ છે ગ્રીન છે. ઇટ ઇઝ એન ઇંગ્લિશ બુક. અહીંયા એવી ઇંગ્લિશ બુકનો કોઈ પણ પ્રકારનો આ પાઠમાં ઉલ્લેખ થયેલો નથી એટલે એ ખોટું છે. ધેર આર 2 ડસ્ટબિન ઇન ધ ક્લાસરૂમ. ડસ્ટબિન છે એ એક જ હતી, બે નહોતી એટલે ખોટું છે. ધ પિક્ચર્સ આર ઓન ધ વોલ. એટલે દિવાલ પર પિક્ચર એટલે ચિત્ર હતું ના, તો આપણા પાઠમાં ક્યાંય એવું છે નહીં. ધીસ ઇઝ કબોર્ડ નિયર ધ બ્લેકબોર્ડ. બ્લેકબોર્ડની બાજુમાં કબોર્ડ નજીક છે તો હા એ છે એ સાચું છે. એના પછી હિતુ ઇઝ ઇન ધ ફર્સ્ટ બેન્ચ. હિતુ છે એ પહેલી બેન્ચીસે બેઠો હતો તો કે હા એ સાચું છે કે હિતુ છે એ ક્લાસરૂમમાં પહેલી બેન્ચીસે બેઠો હતો. ધ સેલિંગ ઇઝ પિંક. સીલિંગ છે છત છે એ પિંક કલરની નહોતી, દિવાલ પિંક કલરની હતી એટલે આ ખોટું છે. ધ ફ્લોર એન્ડ બેન્ચીસ આર ક્લીન. હા તો કે ભોંયતળિયું અને બેન્ચીસ છે એ ચોખ્ખી હતી. ધેર ઇઝ અ ડિક્શનરી ઓન ધ ટેબલ. ટેબલ ઉપર જે જાડી બુક હતી ને શબ્દકોશ હા હતી તો એ સાચું છે. એના પછી છે એક્ટિવિટી 3D. બરાબર. ફકરાના આધારે નીચેના પ્રશ્નોના જવાબ લખો. જો પ્રશ્નના જવાબ પણ તમારે આવશે
આપણે પાઠમાં જે જોયેલા છે ને એ જ છે, બરાબર. હવે અહીંયા પહેલો પ્રશ્ન છે, વેર ઇઝ હિતુ? વેર એટલે ક્યાં, હિતુ ક્યાં છે? તો આપણે વાત થઈ હતી હિતુ ક્યાં હતો, તો કે હિતુ છે એ પેલી બેન્ચીસ ઉપર હતો. તો પહેલાં આપણે લખવાનું હિતુ is on the first benches. First 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 bench BENCH, બરાબર, પહેલી બેન્ચીસે હતો. બીજો ક્વેશ્ચન છે, વેર ઇઝ ધ ડસ્ટબિન? વેર ઇઝ ધ ડસ્ટબિન? ડસ્ટબિન ક્યાં છે? તો ડસ્ટબિન છે એ દરવાજાની બાજુમાં હતી, બરાબર છે. તો આપણે એમ લખવાનું ધ ડસ્ટબિન is near the door, દરવાજાની બાજુમાં છે. હવે ત્રીજો પ્રશ્ન છે, વેર ઇઝ ધ બુલેટિન બોર્ડ? બુલેટિન બોર્ડ ક્યાં છે? પછી એમાં ને એમાં બીજો પ્રશ્ન આપ્યો કે વોટ કલર ઇટ ઇઝ? તેનો કલર શું છે? તો આપણે એમ લખી શકીએ, બરાબર, ધ બુલેટિન બોર્ડ, બરાબર, ધ બુલેટિન બોર્ડ ઇઝ નિયર, પહેલાં આટલું લખી લેવાનું, જેટલી નીચે અંડરલાઇન કરેલી છે ને એટલી, નિયર ધ વિન્ડો, બારીની બાજુમાં. હવે છે વોટ કલર ઇઝ ઇટ? તેનો કલર શું છે? તો કે ઇટ ઇઝ ગ્રીન, તે છે એ લીલી છે. એના પછી ચોથું, વોટ ઇઝ ધેર ઇન ધ કબોર્ડ? કબોર્ડમાં શું છે? તો આપણે શરૂઆતમાં એમ લખવાનું ધેર ઇઝ, પહેલાં લખવાનું ધેર, પછી ઇઝ આપેલું છે ને, એક જ બુક ન હોય, એક કરતાં વધારે હોય, એટલે અહીંયા છે ને આ રહેશે, અહીંયા ઇઝની જગ્યાએ આર આવશે. શું આવશે? આર, બરાબર. હવે ધેર આર સ્ટોરી બુક, STORYBOOKS બુક્સ, પછી લખવાનું ઇન ધ કબોર્ડ, બરાબર. એના પછી પાંચમો પ્રશ્ન છે, ઇઝ ધેર અ પ્લેટફોર્મ ઇન યોર ક્લાસરૂમ? તમારા ક્લાસરૂમમાં પ્લેટફોર્મ છે? તો આપણે અહીંયા સત્યમ વિદ્યાલયમાં પ્લેટફોર્મ ક્લાસરૂમમાં નથી, બરાબર, એટલે આપણે અહીંયા ના લખવાનું છે, નો, બરાબર. અહીંયા આપણે શું લખવાનું? નો. ધેર ઇઝ નો પ્લેટફોર્મ ઇન માય સ્કૂલ. યોર સ્કૂલની જગ્યાએ આપણે શું લખવાનું? માય સ્કૂલ, બરાબર. મારી સ્કૂલમાં પ્લેટફોર્મ નથી, બરાબર છે. હવે આપણે પ્રશ્નના જવાબ પણ જોઈ લીધા, બરાબર. હવે આપણે એક્ટિવિટી 3E અને એક્ટિવિટી 4 છે એ આપણે આગળના વિડીયોમાં જોશું. પણ તમારી હોમવર્કમાં એક તો તમારે એક્ટિવિટી 3B આનું આ કોષ્ટક પૂરું કરવાનું, એના પછી આ જોડીમાં કામ કરો એ, ખરા ખોટા અને પ્રશ્નોના જવાબ, આટલું તમારે આજે હોમવર્કમાં કરવાનું છે, બરાબર. હવે 3E છે એ આપણે આગલા વિડીયોમાં જોશું, બરાબર. ત્યાં સુધી ઘરે રહો, સુરક્ષિત રહો. જય હિન્દ, જય ભારત.